માતાજી એકલી મારા કનેરિયાનું એકલી મનનું માદડિયું મારી શક્તિ કેવા અરે રે મારા કનેરિયાનું એકલી મનનું માદડિયું મારી આદિયા ગરી શક્તિ કેવા માડી વાલા લાગ્યા માતાજી એકલી તને ગોવિંદ વરના મારી આદિયા ગરી મઠડા વાલા લાગ્યા પણ કનેરિયા પરિવાર અને હડાડા ગામ ભલે કડા કરજો કોઈ ડગલે ને પગલે પાપ વધતું હોય પણ ગમે એવો માતાજીનો ભૂવો હોય ને ભલે ટકનું લઈને ટકનું ખાતો હોય 4 વ્હીલ ગાડીમાંથી નીચે પગ નો મૂકતો હોય પણ માં છે ને એક શ્રદ્ધાને ભાવનાની ભૂખી છે હો ગમે એવો માતાજીનો ભૂવો હોય ને માતાજી એમ નથી કહેતી કનેરિયા પરિવાર 365 ની મારી ભક્તિમાં ગાંડો થઈ જા હારા હારા ધૂપ કર હારી હારી સુગંધી અગરબત્તી કર પણ જાજા મારા વલ્લભ ભુવા કદાચ એક મારી માથે શ્રદ્ધા ને વિશ્વાસ હોય અને કદાચ મારા કનેરિયા જો નાભીમાંથી હાથ કરે અને મારો ગોવિંદ પરનો મઠડો મેકીને હાલી નો નીકળું ને અરે તો મને આજે કનેરિયાના ખાધેલા હરામ કેવા એ હા પિયુષની મોજ મારી જગદંબા જે દી ઓલા શ્રદ્ધા ને જે દી વિશ્વાસ ને ભક્તિ ની દેવ અને કનેરિયા પરિવાર ને હડાડા ગામ અરે ગમે એવો માતાજી નો ભૂવો હોય માતાજી માથે ને વિશ્વાસ હોય ને આ શિર માથે કદાચ મારી જગદંબાની લોબડી આવે ને માતાજીની લોબડીનું માયતમ નો જવા દેવો એ વલ્લભ ભુવા મારી લોબડીનું માયતમ તો આજે નો જવા દઉં ને કાલે નો જવા દઉં કનેરિયા આ રાજકોટનો તમને ધર્મેશ રાવળ કહે છે કે કદાચ પરિવારમાં એક હંપ હોય ને તમારી વસ્તીની માલિકો એક હંપ હોય તો ક્યાંય દાણા જવરાવા જવાની જરૂર નથી હો પરિવારમાં એક હંપ હોય ને માતાજી માથે કદાચ વિશ્વાસ હોય તો ક્યાંય જોડાવા જવું ન પડે માતાજી માથે વિશ્વાસ હોય મારી જીવાડતોય તું ને મારતોય તું અરે કોઈના બાપની તાકાત નથી પરિવાર માથે કોઈની આંગળી લાંબી નો થાય મારી આદિયા ગરી સંગતિ નો વેણ નો વટાવ જવા દઉં મારા કનેરિયા એ જેથી દુઃખ પડે જેથી દોઈ લીવેરા પડે પણ આ તો ઈ માં છે ઈ જગદંબા છે એક આપણા મઠની માલિકો બેઠેલી આપણી કુળની દેવને દઈ આવે એક આપણા જન્મ દેનારા મા બાપને દઈ આવે પણ કદાચ એ કનેરિયા પરિવારને હડાડાનો ડાયરો જે ભુવાએ હાજા દિલથી માતાજીની ભક્તિ કરી હોય ને આ લોબડીની તાકાત તો ઈ છે આ જગદંબાની તાકાત તો ઈ છે એ મારા વલ્લભ ભુવા એ તમે એવો માતાજીનો ભુવો હોય શિર માથે મારી લોબડી આવે ત્યારે હું એને નરમાંથી નારી બનાવો શિર માથે કદાચ મારા વલ્લભ ભુવા મારી લોબડી આવી જાય ને
ત્યારે ગમે એવો માતાજીનો ભૂવો હોય એને નરમાંથી નારી બનાવવો. અને સાંભળો સાંભળો એ મારા કનેરિયા, ભલે કાળો કરજુ કોઈ ડગલે ને પગલે પાપ વધતું હોય, અને એ મારા કનેરિયા ને એ મારા વલ્લભુવા, ભલે હિન્દુની ગાય માતાજી કપાતી હોય, અસંખ્ય પાપો વધતા હોય, પણ હું ગોવિંદ પરના મઢડા વાળી શક્તિ મારી પેટલીનું ધર્મ તો આજે નો જવા દઉં ને કાલે નો જવા દઉં. મારી વસ્તી એક માળાના મોતી થઈને બેસી જાવ અને મારા વલ્લભુવા ખમાની માલિક પર કદાચ જો ખોટ પડવા દઉં ને તો મારા ગોવિંદ પરના ઝાડવા લાજે, ઝાડવા લાજે. માતાજી હાઈલાતા માતાજી એકલી ઓલા કનેરિયાના ગોળમાં ગોળમાં. અરે રે વેલી કરજે મારી યાદી આગળી શક્તિ માતાજી વા. પણ જ્યારે મારી માનો મોતી જરો માંડવો રોઈવો હોય, મારી શક્તિ માનો મોતી જરો માંડવો રોય, પણ કનેરિયા પરિવાર બોલાવીને મારી શક્તિ આવે, પણ કેવી આવે હે? એ ડાકો વાગી દીઘડિયા ગામની રે, એ ડાકો વાગી ગોવિંદ પરના મઢડે માં. એ મારી જાગી 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 જાગી, એ સખત જાગી કનેરિયા ના કોડ મારે ડાક વાગી. એ ડાક વાગી ગોવિંદ પરના મઢડે માં. એ તમે વલ્લભ ભુવાને માડી રીઝિયાતા, એ તમે વલ્લભ ભુવાને માડી રીઝિયાતા, એ મારી સખતમાં એ બાવડા ચાલિયાતા, એ મને ગોવિંદ પરનો મઢડો વાલો એ મારી શક્તિ માખ માખ માગે રે માપ ડાક વાગી, એ ડાક વાગી દીઘડિયા ગામની માં.
સનાડા વાડી દેવી ની ઘડિયા વાડી એ હા પિયુષ ની મોજ સખત સનાડા વાડી દેવી ની ઘડિયા વાડી રૂડા તારા નામ છે પાટડી ના પાધરવાડી નમૂદી ઘડિયા વાડી રૂડા તારા નામ છે એ રૂડા તારા નામ છે વાળી પાટડી ના ઝરૂખા વાળી રોડા તારા નામ છે એ ભલે કનેરિયા મોજ ભલે એમાં એ દરિયો હથેડી બતાવ્યો એમાં એ દરિયો હથેડી માં બતાવ્યો એમાં એ સિકંદર જેવાને ઝોકાવ્યો પાટડી ના પાદરવારી નમોદી ઘડિયા વાળી રોડા તારા નામ છે પરિવારની મોજ ભલે ભલે માડી જેદી ઓલા મામડિયાનું મેણું ભાંગવા એ ઓલા મામડિયાનું જેદી મેણું ભાંગવા પણ જેદી થયું જેદી ઉતર્યું પણ સાતય બેનું જેદી તમે ખામટી પણ જેદી આઠમો યતો જેદી તમારો વીરલો જેદી ઓલો મેરખિયો એ પણ માતાજી જેદી ઓલા મામડિયાનો જેદી ખોડિયાલ જેદી મેણું ભાંગવા એ તેદી હાથે બેનું રમતા હતા તમે હાથે બેનું વીર મેરખિયો ખોડિયાલ ભલે મારા ભાણુભા મારા રાજાની મોજ ભલે
માતાજી ખોડિયાલ કે એ મારા ગુંગસિયા મારા ભરવાડ એ મારા ગુંગસિયા ઓઠી લે બેટા મારી ખોડિયાલ માનો ભેરિયો ઓઠી લે હે કનેરિયા કે ખોડિયાલ માતાજી કોઈ દી ખોટું બોલે ને ખોટું બોલવા વાળા મારી માને ગમે નહીં જેના જેના કુળની માલિકો જેટલી જેટલી માતાજી પૂજાય છે ને અનેક પરિવાર છે અડાડાનો ડાયરો વિજયનગર અને કનેરિયા પરિવાર હિન્દુસ્તાનની ધરતી માટે ઘણા એવા પરિવાર છે ઘણા પરિવારમાં રાખડી બંધ ભુવા પટિયાર ભુવા છે પણ જેના જેના મઠની માલિકો માતાજી પૂજે છે ને માં કોઈ દુબળી નથી પણ મારાના મન દુબળા છે હો હે મારાના વિશ્વાસ છે ને દુબળા છે શું કહે માતાજી પાસે ભુવાએ બે ત્રણ સારા કામ કરેલો અભિમાન આવી જાય અહમ આવી જાય પણ મેરિયા જેવો મેરિયો ભુવો જો મારી માને ઓળખી નહોતો હૈગો તો તમે ને આપણે બે માં પાસે કાઈ નો કહેવાય હો આ કડા કળજુગમાં કનેરિયા પરિવાર વિજયનગર નો ડાયરો માતાજી નો બોલ હોય કે બેટા રમો જમો ને આનંદ કરો બાકી ગમે એવો માતાજી નું પૂજે ખોટા જે ભુવા છે એની વાત નથી કરતો પણ જે માતાજી નું ધર્મ અને જે સતના માર્ગે હાલવા વાળા ભુવા છે ને માગીએ બેટા જા મારા નામ માટે આયલો જા કદાચ મારા ભુવા આ ખેડૂના ઘરની જાર એક વાસા કે એક વધાવો અને કદાચ તારી નાભીમાંથી કદાચ જો ખમાનો શબ્દ પડે અને ગમ્યો સામે દુખ્યો હોય અને ખમા કહું અને ખમામાં ખોટ પડવા દઉં ને તો હું મામડિયા માતાની ખોડિયાલ નોતી માતાની ખોડિયાલ નોતી માતાજી જગમાં મારી ખોડિયાલો માતાજી બોલ્યું બીજું બોલે નહીં એ કનેરિયા પરિવાર જ્યારે જ્યારે કોઈ દીકરાએ કે કોઈ માતાજીના ભુવાએ કે કોઈ દીકરીએ માતાજીને હાથ કર્યો છે ત્યારે ખોડિયાલ આવ્યા છે હો હે માં જગદંબાની વારે આવ્યા છે અને કનેરિયા પરિવાર જ્યારે માતાજીને રમવા બોલાવીને મારી ખોડલ આવે પણ કેવા એ માડી આવે એ નવરાત રમવા કેવા કેવા વેસે માં એ કેવા કેવા વેસે માં જય ખોડિયા मन डबले ने बगले ए मामा 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 ए मन डबले ने बगले कंकु जरता मामा ए मन डबले ने बगले कंकु जरता ए मार्ग मार्ग रातो माँ मार्ग मार्ग रातो रातो પછી રામ રોવે મારા સીતાજી વિનવે એ રામ રોવે મારા સીતાજી વિનવે એક જ નો વાયો મારો અંજની માતાજી નો જાયો એ મારા
મારા રામના કર્યા મારા હનુમાન કામ શ્રી ગુરુ ચરણ સરોરજની મજમૂત સુધારી બરનવ રઘુવર બિમલ જસો જો દાયકો ફલચારી बुद्धिहीन तनु जानी के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरेहु कले स्वीकार पण कनेरिया परिवार ने विजयनगर नो डायरो हनुमान जी महाराज रमवा આવ્યા છે આજે શનિવાર છે બધાય બે ઊંચા કરો એકવાર દાદાને માનતા હોય તો બધાય બે ઊંચા કરો અને એકવાર એના નામની તાલી પાડજો તાલી પાડતા તો કાયાનું કલ્યાણ થઈ જાય હો હા અને હનુમાનજી મહારાજ છે ને મારો શિવનો રુદ્ર 11મો અવતાર કહેવાય એકવાર બધા બે ઊંચા કરી તાલી પાડજો અને તાલી પાડતા કોઈને પાપ લાગે તો આ બાજુ આવવા દેજો હે એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ રામ જય સીતારામ એ હા ભાણો હા ભલે રાજો ભાઈ ભલે जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लिहुलो कहू जागा हे राम दूत को यदुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा हे महावीर विक्रम बजरंगी कुमति निवार सुमत के संगी ये कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ 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 व्राजो वर ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे ए शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंत ए विद्यावान गुणी यति चातुर राम काज करिबे गोया तो ए प्रभु चरित सुनिबे गो रसिया राम लखन सीता मन बसिया ए सूक्ष्म रूप धरि सिंहई दिखावा विकट रूप धरि लंक जलावा ए भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए तू मम प्रिय भरत समभाई जय श्री राम પણ ખનેરિયા પરિવાર તમે બધાય જાણો છો કે હનુમાનજી મહારાજના માતા અંજની અને અંજની માતાજી એક દી પર્વત ઉપર જાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ પૂર્વા રૂખમી પ્રબંધના મૃત્યુ મોક્ષ યમામૃતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને કનેરિયા પરિવાર ભોળાનાથ નું તપ કર્યું ત્યાં તો મારો દેવોનો દેવ મહાદેવ તેથી અંજની માતાજીને પ્રસન્ન થયા ને અંજની માતાજીને કીધું માગો ત્યારે અંજની માતાજી એટલું કીધું કે એ દેવોના દેવ મહાદેવ મારે કુખેથી એવા દીકરાનો જન્મ થવો જોઈએ તમારા જેવો સાહસી અને તમારા જેવો નવખંડ ધરતીમાં વીર પુરુષ તમારા જેવું નામ હોય ને એવા દીકરાનો જન્મ થવો જોઈએ મને વરદાન આપો તેથી ભોળાનાથે એટલું કીધું કે જાઓ ચૈત્ર મહિનાની અંજવાળી પૂનમ અને મંગળવાર અંજની માતાજી તમે ખોબો ધરીને ઊભા રહેજો જાઓ 11મો રુદ્ર અવતાર ધારણ કરી અને હનુમાન તરીકે આવું નહીં ને તો ભોળાનાથ નહોતો
ભોળાનાથે એટલું કીધું, અંજની માતાજી તમે હાથમાં ખોબો ધરીને ઊભા રહેજો. ચૈતર મહિનાની અંજવાળી પૂનમ ને મંગળવાર જાવ તમારા કુખેથી જો હનુમાનજીનું રૂપ ધારણ કરીને અવતાર ન લઉં ને તો હું દેવોનો દેવ મહાદેવ નહીં. એ કનેરિયા પરિવાર ઈ વખતમાં ઈ સમયમાં તેથી દશરથ રાજા હવન કરે છે. દશરથ રાજા હવન કરે છે ને પોતાની રાણીઓ હવન કુંડે બેઠા છે. રાણીઓ ખોબાની માલિકો પ્રસાદ ઝીલીને બેઠા છે. પણ ઈ ખોબાની માલિકો પ્રસાદ કરતા રાણીઓ મોઢામાં મૂકે ને હે અને શક્તિશાળી નવખંડ ધરતીમાં જેનું નામ થાય ને એવો દીકરાનો જન્મ થાય. હો રાણીઓના કુખેથી એવો દીકરાનો જન્મ થાય. પણ દશરથ રાજાની રાણીઓ ખોબામાં ઝીલીને પ્રસાદ લઈને બેઠા છે. પણ ત્યાં તો ચીલી નામનું પક્ષી આવીને લઈ અને પ્રસાદ ખોબામાંથી લઈને ઉડી ગયો અને આકાશ ઉપર ઉડતા ઉડતા ચાઈચમાંથી એમ કે પ્રસાદ હેઠો પડ્યો અને બરોબર ઈ પ્રસાદ અંજની માતાજીના ખોબામાં ગયો ને તેની ચૈતર મહિનાની અંજવાળી પૂનમ ને તેની મંગળવાર આપણે જેને હનુમાન જયંતિ કહી છે. અને બરોબર અંજની માતાજીના ખોબામાં પ્રસાદ ગયો ને બરોબર અંજની માતાજી પ્રસાદ મોઢામાં મૂક્યો ને ત્યારે મારા હનુમાનજી મહારાજે એની કુખેથી તેથી જન્મ ધારણ કર્યો હતો. ચડે છે તેલ ને સીધો સમરો બજરંગી. બોલીએ હનુમાનજી મહારાજની. એ ઘડો તો મારા વીર તમારો ઘાટને એ ઘડો દેદી તમારો ઘાટ ઓલા બાલખમાં બેખાડી પૂજવા. એ કરવા એક દી જગ 33 કરોડ દેવોનો તને આગેવા. એ કરવા જગ 33 કરોડ દેવોનો આગેવા. એ તને વધામણા આવે મારા નેક નામના ઓરડાવાળી જાદવની ચામુંડા માના. એ પણ હાઈલા એક દી મારી ચામુંડ મના હંગાથે. એ મારા જાદવ ધરતીનો ભાર જીલું વીર ખેતલી આવ્યો સાવ. નેક નામના ઓરડાવાળી જાદવની ચામુંડા માનો આગેવાન ખેતલી આવ્યો સાવ. મારા જાદવ અરે માં મને રમાડીને રમે, માં મને જમાડીને જમે. મારા જાદવ જેથી ચોપડીઓના પાના 4 વેદના અક્ષર હોય 4 અને મારા જાદવ જેથી વેદના અક્ષર જેથી કોઈનાથી ઉકલતા ન હોય
અને એકવાર કદાચ જો મારો ખમકારો થાય અને ખમકારો થાય જો કોરા ચોપડામાં જો કંકુના અક્ષર માંડી નો દઉં ને તો હું કડુકાનો નાગ નહોતો એક દી મારી ચામુંડા માના તમે જે દી હંગાથે અરે રે કરવા એક દી મારી જાદવની માં ચામુંડા માનો યાગેવા વાલો લાગ્યો એક દી માં તને નેક નામનો ઓરડો વાલો લાગ્યો એ વાલો લાગ્યો માતાજી તને એક દી અંકિત ભૂવો માં ચામુંડા તને વાલો લાગ્યો એ હાંભળો મારા જાદવ એ હાંભળ મારા અંકિત ભૂવા હાંભળ અરે મારા જાદવ ચંડમુંડ ને રોડનારી મહિષાસુર ને રોડનારી પણ જાજા મારા અંકિત ભુવન એ મારા જાદવ એક માડાનો મોદી થાય અને મારી વસ્તીને કદાચ મારી માથે વિશ્વાસ હોય ને જાઓ મારા જાદવ ચોટીલાના ડુંગર વાળી ગઢકોટડા વાળી સુંદા ડુંગર વાળી અને કોક દી જો મને જાદવના કોક વડવાએ 5 આંગળીના ટેરવે જમાડી હોય અને એ મારા અંકિતિયા 5 આંગળીના ટેરવે કદાચ કોક મને જાદવના વડવાએ જમાડી હોય જગતની માલિકોર મારા અંકિતિયા ભુવા બોલીને કદાચ બીજું બોલું ને તો આજ મારી પેટલીના ધર્મ જાય મારા જાદવ કદાચ એક માડાના મોતી થઈને બેસી જાવ અને ખમાની માલિકો જો ખોટ પડવા દઉં ને તો મારા નેક નામના જાડવા લાજે હુદી જેદી માં ચામુંડા જેદી હોઠણ જેદી હરાવો કરીને એ પણ હુદી એક દી માં ચામુંડા માતાજી જેદી બોલો હોઠણ હરાવો કરી એ ભલે મારા લખતરિયાના ભાણું ભાની મોજ ભલે મારી ભગવતી જેદી અંગ ઓશિકા જેદી ઓલા પણ પથારી કરીને મારી જગદંબા જેદી આભના જેદી ઓલા ઓઠણિયા કરી મારી ચામુંડા જેદી ગાલે ગુગરી જેદી ઓલા પેટ પહાડ ના કરી પણ માતાજી જેદી 12 વર્ષની કરી હતી માતાજી માં ચામુંડા જેદી નિંદરા 12 વર્ષની કરી હતી એક દી મારી ચામુંડા નીંદર પણ તારા કાનમાં તેદી સુખરી નામના પક્ષીએ માડા મેકાતા માં ચામુંડા
પણ એવી માં ચામુંડા માતાજી રંબાવીને મારા કનેરિયા બોલાવીને મારી માના ડમર ડાક વાગતા ચામુંડા આવે પણ કેવી એ હાલો ચોટીલે ડાકલા વાયગા ચામુંડ મના ચોટીલે ડાકલા વાયગા વાયગા રણચંડી નું રણચંડી નું માયેરું બજ ધરિયું એ ચંડ મોડ તો જાય ભાઈગા ચામુંડ મના ચોટીલે ડાકલા વાયગા ચારે દિશામાં ચારે દિશામાં એ ચાદર એ ભૂતડા જાય બધા ભાઈગા ચામુંડ મના ચોટીલે ડાકલા વાયગા વાયગા પણ માડી લીલે હે માડી લીલે બેઠી માં મેલડી તુજે દી લીમડે લીલે બેઠી લીમડે એ આખું જગત મારી મેલડી તને હાથ જોડે આખું જગત મારી મેલડી હાથ જોડે મારી મેલી મેલી મારી મેલડી તને હવગીએ મારી જગદંબા મેલી મેલી તને હવગીએ મારી જાદવની મેલડી કે મેલી નથી તલોભા પણ જેદી મને મેલી કરી દી એક દી ઓલા કારા માથાના ઓલા માનવીએ મને કે મેલી કરી કારા માથાના માનવીએ મેલી મેલી હવ કે મેલડી કે મેલી નથી તલભાર જેના કુળમાં પૂજાય એની 71 પેઠી તરી જાય મારા જાદવ જેદી વિપત પડે જેદી જાંગી ના વાગે વાને આવતા વાર લાગે પવનને આવતા વાર લાગે પણ કદાચ મારું જાદવ નું કદાચ 6 મહિનાનું છોકરું કદાચ હાથ કરે ને હે અને કદાચ મારા જાદવ ની વારે હાલી નો નીકળું ને તો હું મહામાયા મેલડી ના
મારી જગદંબા જેદી એ લાલ લોબડી ને જેદી લાલ ધજા ધજા એ હાથમાં લીધી મારી મેલડી માતાજી જેદી ઓલી ખાંડોડી છરી હાથમાં લીધી તી મારી મેલડી માતાજી જેદી ઓલી ખાંડોડી છરી અને હાલીતી જેદી ઓલા મહિષાસુર ને રોડવા તેદી મોખરે બની તી મારી જાદવની મેલડી પણ જેદી પર ભાતનો મારી મેલડી બોરોગી જાય માતાજી પર ભાતનો મારી મેલડી બોરોગે મારી મેલડી માતાજી તારા તાવડા મંડાણા તેલના એ તાવડા મંડાણા એ માં મેલડી જેદી ઓલા તેલના એ માતાજી જેને રાજા જોવે મારી મેલડી અને પરજા જોવે એ હોનલ મુખી માં એ મેલડી એકદી નાગણી બની જાને અન મારા કુડા કરંડિયાની નાગણી બની જા માં મેલડી એ જેદી દુખ પડે જેદી દોઈલી વેરા પડે એ દુખ પડે મને જેદી દોઈલી વેરા પડે જાદવ કે હાંભળે મને માવતર એ મારો માવતર મને મેલડી જેવો ધણી હાંભળે મારા જાદવ ઝાલેલા બાવડા મેલડી માતાજી મેલું પારકા હોય મારા જાદવ જેદી પાથર કે જેદી મારા જાદવ જેદી દુઃખ પડે વિપત પડે દોઈલી વેરા પડે અને સાંભળજો વિજયનગર નો ડાયરો અને કનેરિયા જેના કુળમાં મારી મેલડી પૂજાય ને એને તો કોઈ દી હાઈલ નો કહેવાય મેલડી માને કોઈ દી હાઈલ નો કહેવાય કારણ કે ભોળાનાથે જેને વરદાન દીધેલું છે ભોળાનાથે માતાજીને વરદાન દીધેલું છે કે જાઓ મેલડી માતાજી તમને મારું વરદાન છે જેના કુળની માલિકો તમે પૂજાવો કોઈ તમારો દીકરો કે દીકરી હાથ કરો તેથી કડાકે ભડાકે કામ મારી મેલડી કરે મારા જાદવ જગતમાં બોલ્યા અક્ષર બીજા બોલું નહીં જેદી મારા જાદવ એ પારકા હોય જેદી મારા જાદવ પાથા પણ એક શ્રદ્ધા ને એક તમારો વિશ્વાસ આ બે ભેગા થઈ જાય ને અને હાચી કઈક ભુવાની કમાઈ હોય ને એટલે માં જગદંબા તમારા કામ કરે હો હા આ કાંડે માતાજીની રાખડી આવી હોય પંચમી સાક્ષીએ માતાજી રાખડી બંધાણી હોય અને આ માતાજીની લોબડી માં જગદંબાઈ નું માયતમ નો જવા દેવો કે દાદા મારા ભુવા એકવાર કદાચ મારો થઈ જા માતાજી એમ નથી કહેતી 365 ની ભક્તિમાં ગાંડો થઈ જા પણ મારા ભુવા એક ખવાર હાંજ કાલી ટાઈમ મળે ને મારા નામનો દીવો કરજે અગરબત્તી કરજે જા ધર્મથી હું દેવ ઢુકડી સાવ અને મારી વસ્તી કદાચ મારી થઈને રે જાજા મારા જાદવ જગતની માલિકો જો કદાચ પારકા પાદરમાં હાથ કરો અને મારા જાદવની વારે નો આવું ને તો હું જાદવની મેલડી ના જેદી પર ભાતનો મારી મેલડી બોરો ઉગી જા એ હા ભાણુબા રાજાની મોજ
ભાતનો જે દી પોરો ઉગી જાય મારી મેલડી માતાજી જે દી તારા તાવડા મંડાણા જે દી તેલના એ મારી જગદંબાજીને રાજા જોવે એને પ્રજા જોવે એ પછી હોનલ મુખી બની જાને એક દી મારી મેલડી નાગણી એ મના તાવા ચડે પર ભાત મેલડી જોગ માયા એ ભલે રખાની મોજ ભલે એ મના તાવા ચડે પર ભાત મેલડી જોગ માયા ભલે મારા કનેરિયાની મોજ ભલે મેલડી ને કે દે એક વાર માંડવે વેલા આવે એ જગત એ જેથી જગત જાકારે તારા સગાવે દીધા એ તારી ધીરજ ખોટી જાય એ તારી ધીરજ ખોટી જાય મેલડી ને કીધે એક વાર વારે વેલી આવે પણ હરેડી થઈ જાજે માં ખોડલ તું જે દી હૈયામાં મડી હરેડી માં ખોડિયાલ માતાજી જે દી હૈયામાં પણ નેજાય હતા એક દી માતાજી ખોડિયાલ માતાજી મારા નવઘણ ને પણ ક્યાં ગઈ મારા નવઘણ ના નેજારી ખોડિયાલ અને હાથે બેનું માંથી નાની હતી પણ તારું કામ હતું માં મોટું ખોડિયા પણ ખોડિયાલી એક દી માતાજી મારી દોઈલી વેરાનો ધણી કહેવાય એ કનેરિયા પરિવાર એ જાદવ પરિવાર એ વિજયનગર નો ડાયરો જ્યારે કોઈ માતાજીના ભુવાએ જ્યારે માતાજીને હાથ કર્યો છે ત્યારે માં આવી છે હો જગદંબા આવી છે પંખીના માળા જેવું સાવરકુંડલા કરીને ગામ અને સાવરકુંડલાની ધરતી માથે કોટીલા કાઠી દરબારનો દીકરો સોમેશ્વર કોટીલા જેનું નામ પણ કનેરિયા પરિવાર બાપુ રાત દરબાર ભરીને બેઠા છે
રાજ દરબારની માલિકો આવીને એક દી ચારણું આવીને ધા નાખી હો હે સોમેશ્વર કોટીલા કાઠી દરબારના રાજ દરબારની માલિકો આવીને ચારણું એટલું કીધું કે બાપુ અમારી ચારણની દીકરીઓ પરણાવી છે તો બાપુ તમારી રજા લેવા આવ્યા છે રજા આપો સોમેશ્વર કોટીલા કાઠી દરબારે એટલું કીધું કે એ ચારણો તમારી દીકરીના જંગ આદરવા છે પણ તમને ના નથી પાડતો પણ મારા સાવરકુંડલાની આજુબાજુમાં નહીં પણ સાવરકુંડલામાં પાણીનું ટીપું નથી હે મારા સાવરકુંડલામાં તો નહીં પણ આજુબાજુના પરગણામાં કે પાણીનું ટીપું નથી તમને કેમ કરીને હા પાડું ઓલા રાજ દરબારની માલિકો સોમેશ્વર કોટીલા કાઠી દરબારને ચારણો કહેવા લાગ્યા બાપુ તમે તો ખોડિયાર માના ભગત છો અને બાપુ તમે આવા શબ્દ બોલો યોગ્ય નો કહેવાય અને તમને તો માતાજી ખોડિયાલ હાજરા હાજર છે માતાજી ખોડિયાલ તમને વાતો કરે છે બાપુ ગમે એમ થાય તમારા સાવરકુંડલાની માલિકો અમારી ચારની દીકરીના જંગવી વાદરવા છે બાપુ ગમે એમ થાય હા પાડો બાપુ અત્યારે અમે અહીંથી નીકળી પણ બાપુ જોજો એ કાઠી દરબારના દીકરા તમે ના નો પાડતા આમ ચારણું બહાર ગયા પણ સોમેશ્વર કોટીલા કાઠી દરબાર પોતાના ઘોડામાંથી પલાણ માંડી બાખડતા ધમાધમા પોતાનો ઘોડો લઈ અને જ્યાં ભેખડની માલિકો માતાજી ખોડિયાર બેઠા હતા સાવરકુંડલાની બારોબાર માતાજીના મંદિરે જઈને માતાજી ખોડિયાર માને કીધું તુહી ખોડાલ અને કનેરિયા પરિવાર તેદી સતયુગના વખતની માલિકો એવા માતાજીના ભુવા હતા એવા ભક્તિ હતી એવી દીકરા હતા એવા દીકરીઓ હતી જેની ભક્તિ એવી હતી આ તો માતાજી તો અત્યારે ઈ જ છે ભલે કડા કરજો કોઈ માતાજી તો ઈ છે પણ ભુવાના બધાય આમ આરા માથાના માનવીના છે ને મન પાસા પડે છે વો હા બાકી જગતની માલિકો મારી જગદંબા કોઈ દી બોલીને બીજું બોલે નહીં વો હે સોમેશ્વર કોટીલા કાઠી દરબાર માતાજીના મંદિરે બેઠા 1 કલાક 2 કલાક 3 કલાક બરોબર 5 કલાકનો સમય પૂરો થયો પણ મંદિરમાંથી માતાજીનો અવાજ આવતો નથી ત્યારે કોટીલા કાઠી દરબારે મ્યાનમાંથી તલવાર કાઢી અને તલવાર કાઢીને જ્યાં બરાબર ગળે મૂકવા જાય અને બરોબર જ્યાં ગળે મૂકવા જાય ત્યાં તો ભેખડમાં બેઠેલી મારી ખોડિયાલ એમ છે કે જો મારો દીકરો કદાચ મરી જાય તો મને ખોડિયાલે ખોટ લાગે વો ત્યાં તો મારી જગદંબા મારી ખોડાલ તલવાર વાળો હાથ ઝીલી લે અને ભેખડ માંથી માતાજીનો અવાજ થયો બોલ મારા સોમેશ્વર કોટીલા બોલ મારી આટલી બધી વાર ક્યારનો તારા ધ્યાનમાં બેઠો છો અરે બેટા હું તો તારી પરીક્ષા કરતી હતી બોલ બેટા બોલ મારા રાજ દરબારની માલિકો ચારણું આવીને ધા નાખી છે દીકરીઓ પરણાવે છે પણ એ જગદંબા મારા સાવરકુંડલાની માલિકો પાણીનું ટીપું નથી ને આજુબાજુના પરગણામાં પાણીનું ટીપું નથી તેથી મારી ખોડિયાલે એટલું કીધું કે મારી ચારણની દીકરી અહીંયા પરણતી હોય અને મારો સોમેશ્વર કોટીલા આવીને ધા નાખીને જો કદાચ મારા દીકરાના મનના માપિયા પૂરા ન કરું ને તો હું મામડિયા માતાની ખોડિયાલ નહીં બેટા એ સોમેશ્વર કાઠી દરબારના દીકરા મારી માથે વિશ્વાસ છે ને આમાં તો અત્યારે ઘોડે ચડી જા પણ તારે મારે એક શરત અરે બોલો અહીંથી અત્યારે ઘોડો લઈને જા પણ જ્યાં લગી તારું સાવર અને કુંડલા જ્યાં લગી તારું ગામ નો આવે ને ત્યાં લગી પાછો વળીને જોતો નહીં અને જા તારા ઘોડાના ડાબલે જો પાણી નો મોકલું ને તો હું મામડિયાની ખોડિયાલ નોતી મારી જગદંબા ખોડિયાર માનું નામ લઈને બરાબર સોમેશ્વર કોટીલા ઘોડામાંથી પલાણ માંડે અને બરાબર ઘોડામાંથી પલાણ માંડે બાકડતા ધમાધમા કનેરિયા પરિવાર સામુ સાવરકુંડલા ગામ દેખાય છે પણ તેથી સોમેશ્વર કોટીલા કાઠી દરબારને મનમાં વિચાર થયો કે જોવા તો દે મારી માએ કીધું કે ભાઈ ઓહો જોરદાર તાલીથી બતાવો જીંજુ વડાથી વછરા દાદા બતાવ્યા છે એકવાર જોરદાર તાલીથી બતાવો જય દાદા વાછરા ત્યારે મનમાં પોતાને વિચાર થયો
કે લાવ માતાજીએ કીધું પાણી આવે છે કે નહીં ત્યાં પાછું વળી જોયું ત્યાં તો એમ કે પાછળ ખડ 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 નદી વહેતી આવે છે હો અને હજી કોકથી તમે સાબરકુંડલા જાજો ત્યાં નદી હજી મોજૂદ છે એ નદીનું નામ નાવલી નદી છે નાવલી નદી છે ભલે જીજુ મારા 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 દાદા વાછડા ભલે